કેલ્શિયમ વિનાનું શરીર એટલે પાયા વિનાનું ઘર. તમને બધાને ખબર હશે કે કેલ્શિયમની ઉણપ હોય ને તો દાંતનો દુખાવો થાય, ઘૂંટણનો દુખાવો થાય, કમરનો દુખાવો થાય, શરીર ટૂંકમાં આખું જ કળવા લાગે. પરંતુ કેલ્શિયમની વધારે પડતી ઉણપ થઈ જાય ને તો ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકામાં છિદ્રો પડી જાય અને ઘણીવાર તો આના લીધે ફ્રેક્ચર પણ થઈ જતું હોય છે. થોડુંક વાગે ને એમાં વધારે પડતી ઈજા થતી હોય છે. જો યાદ રાખો કે ઉપાયમાં તમારે એવું કરવાનું છે કે રોજ 1 થી 2 ગ્લાસ દૂધ પીવાનું છે. કેલ્શિયમ અને પોષણક્ષમ આહાર જેમાં પ્રોટીન પણ હોય એવી વસ્તુઓ ખાવાની છે, જેમ કે કઠોળ છે, લીલા શાકભાજી છે, પછી ખજૂર, ગોળ, દૂધ વગેરે. હવે યાદ રાખો, હાડકા સાથે સ્નાયુઓ પણ જોડાયેલા હોય છે, જેનાથી મસલ ગ્રોથ પણ એટલો જ અગત્યનો છે જેટલું કેલ્શિયમ ઇન્ટેક જરૂરી છે. એટલા માટે રોજ ચાલવા જાઓ, હેવી એક્સરસાઇઝ કરો કે જેનાથી તમારા શરીરમાં મસલ બને. મસલ બનશે ને તો ઇવેન્ચ્યુઅલી તમારા હાડકા ઉપર ઓછો લોડ આવશે અને આના લીધેથી ભવિષ્યમાં તમને વધારે પડતું ડેમેજ થતું અટકશે.